હા એવું જ લાગે છો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ગાઈસ, આજે છે રવિવાર હતો, અમે નાહી ધોઈને ફ્રેશ થઈને ગાઈસ કરણ, પેપુ અને હું મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા ગાઈસ. તો ગાઈસ, કરણ અને પેપુ બંને પણ દર્શન કરીને આવી ગયા છે. દર્શન કરીને પબ્લિક બહુ છે, કેમ કે આ બાજુ ચૈત્ર મહિનો છે, નવરાત્રિનો, એટલે પબ્લિક બહુ વધારે છે. શું કેવું પેપુ? પબ્લિક બહુ છે. હા તો પેપુ શું કરશો, આપણે દર્શન તો કરી રહ્યા છીએ, હવે બજાર તરફ જઈએ. હા ચાલો બજાર જઈએ. પેપુ ચાલો ફટાફટ, ક્યાં જઈશું બોલો આપણે? પિન્ટુભાઈ ક્યાં જશું પેપુ? વ્યવસ્થિત જગ્યાએ હોય જોવો હા ચાલો બજાર જઈએ પહેલા. કરણ હવે કાકાને કહેતા કે રસ બનાવી. હા પેપુ કહેતા આપણે. ભાઈ આપણે છે ને પહેલાં પેપુને આપવું પડશે. પેપુને આપો પિન્ટુભાઈ. તમારા માટે એક મારા માટે. હા ઉનાળો છે એટલે કેવું પીવાનો વધારે મજા આવે. પછી ઉનાળામાં બહુ મજા આવે. કારણ તે તો પતાવી દીધું. હવે પેપુ તો ધીમે ધીમે જ નથી યાર પિન્ટુ. એવું છે એમ? બતાવો પેપુ બતાવો. પતાવો પેપુ, ફટાફટ પતાવી દી, અમારે તો પતવા આવે. મજા આવે છે. કરણભાઈ તમે તો પતાવી દીધો, પેપુને તો હજી ખાલી પણ નથી કર્યો ગ્લાસ. કેમ પેપુ હજુ વાર થશે કે શું? વાર થશે, ઠંડુ બહુ છે. પેપુ મારે તો પતી જ ગયો છે, કરણને પણ પતી ગયું. હવે તારે પતાવી દે ફટાફટ આપણે. કરણ તને યાદ છે આપણે પેલી વખતે અઠોર ગયા એટલે બે ગ્લાસ ઠપકારી ગયો હતો પેપુ, અને આજે તો એક પણ નથી પતાવી શકતો. આજે શું થઈ ગયું? શક્તિ બધી જતી રહી શું? હા એવું જ લાગે છો. ના ના એવું જ લાગે છે. ના ના એવું જ લાગે છે. હા વાત તો સાચી. મને એવું લાગે છે કરણભાઈ, ઘરેથી આવતા વખતે છે ને આજે નાસ્તો કરીને આવ્યો છે એટલે ધીરે ધીરે પીવે છે. કેવું નાસ્તો કર્યો હતો ને ઘરે? નાસ્તો નતો કર્યો. જૂઠું ના બોલ, કર્યો જ હશે. શું કેવું કરણ? સાચું બોલ પેપુ. નાસ્તો પિન્ટુભાઈ કર્યો જ નહીં યાર. ના ના કઈક તો કર્યો જ હશે નાસ્તો. નહીં કર્યો. બરોબર. ઠંડુ બહુ કરી દે. ક્યાં જશું ત્યાં બોલો? ચાલો હવે ક્યાં જવું છે આપણે? કઈ બાજુ? હા ચાલો હવે પાછા આપણે બજાર તરફ ફરીએ છીએ. હા અને બજાર બાજુ એવું આ બાજુ કઈ મંદિર જેવું છે? આ બાજુ તો ખબર નહીં પેપુ, તને ખબર છે આ બાજુ? યાર મને ખબર નહીં. એવું છે એમ? કઈ વાંધો નહીં કરણભાઈ, આપણે પહેલા બજાર તરફ જઈએ પછી બીજી જગ્યાએ જઈએ, બરોબર? હા. કેવું પેલી બાજુ જો કેવું લાગે છે નહીં? રાતમાં તો ગઈ આપણે તો આવીએ જ છીએ, પણ અત્યારે દિવસમાં કેવું સરસ લાગે છે નહીં પેપુ? આ બોકડા પિન્ટુભાઈ સારા. હા પેપુ, એ તો વાત છે. વાતાવરણ છે બધું એકદમ શાંત થઈ ગયું. શાંત એટલે એકદમ શાંત. શું કેવું પેપુ? કેમ કે આ બાજુ જોવા પેલો કોઈ પબ્લિક જ છે નહીં. પેપુ આજે તો કોઈ પબ્લિક દેખાતું નથી. આ લેબડા બધું છે પિન્ટુભાઈ. હા છાયડો મસ્ત છે જો પાછું. આ બાજુ ઉપર આ પેલી બાજુ લઈએ ને આ બાજુ બંને બાજુ છે ને લીમડા જ છે, એટલે છાયડો એકદમ સરસ છે. પેલી બાજુ જઈએ, ચલો જવું પેલી બાજુ. તો આ ફૂલ ક્યાંના છે? વ્હાઈટ છે અને ગુલાબી પણ છે. પેપુ એ તો ફૂલ 12 ના છે. પિન્ટુભાઈ તમે અહીંયા આવો તો અહીંયા જોવા માટે આવો. પેપુ ભાઈ વાગી ગયું છું યાર. તમારા મોઢામાં પડી જાય. વાગ્યું તમને? નથી વાગ્યું. વાગ્યું તો નથી ને તમને બંનેને?
હા તો બરોબર આ તો બગડી ગયું યાર, આ તો આપણા એવું છે, થોડો ખરાબ થઈ ગયો એમ. હા વાંધો નથી, ખરાબ તો થયું પણ તમને વાગ્યું નથી ને એમ કહું છું. ના નથી વાગ્યું. પેપો તને વાગ્યું નથી ને? ના ના નથી. હા તો બરોબર. મને નથી વાગ્યું. હા ચાલો છે ને આપણે પેલી તરફ જઈએ ચાલો. હા ચલો પેલી બાજુ જઈએ આપણે. વાગ્યું તો નતું ને પેપો? ના નતું વાગ્યું. અહીંયા બેસ, થોડો આરામ કર. ચલો પિન્ટુભાઈ હવે ઘરે જઈએ. એવું છે એમ? હા તો ઘરે જઈશું આપણે. જવું પડશે. તો ગાઈસ અમે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગ્યો. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પેપો માટે સબસ્ક્રાઇબ પણ કરી જ લેજો ગાઈસ.